તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે હિસાબે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં રાજકીય ક્યાંક ને ક્યાંક ગરમાવો પણ સતત વધી રહ્યો છે અને આ તમામ મુદ્દાઓ વચ્ચે વાત કરીએ આપણે સુરતની, તો સુરતના વોર્ડ નંબર 28માં ત્યાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આપણે આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને શહેરના વોર્ડ નંબર 28માં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા મતદારોનો મૂડ જાણવા માટે મેદાનમાં ઉતર્યા છે। વોર્ડના વિવિધ વિસ્તારોમાં જઈને સંવાદદાતાએ સ્થાનિક રહેવાસીઓ સાથે સીધી વાતચીત કરી અને તેમની સમસ્યાઓ, અપેક્ષાઓ અને ચૂંટણી પ્રત્યેનું વલણ જાણવા માટે પ્રયત્ન કર્યો છે। મતદારો શું વિચારે છે અને કયા મુદ્દાઓ તેમને સૌથી વધુ અસર કરી શકે છે તે સમજવા માટે સતત જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે હિસાબે માહોલ છે, સમગ્ર વસ્તુ જે તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક બાજુ આપણે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના જેટલા ઉમેદવારો છે તેમને ગુજરાતની જનતા, ગુજરાતના લોકો ફરી એકવાર બહુમતીથી જીતાડશે અને ભવ્ય જીત મેળવશે। બીજી તરફ આપણે વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ તરફથી પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે। તો હવે આ સમગ્ર સમાચારો ઉપર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ વેંડે સુરતથી। રવિ, આપણે વાત કરીએ જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી પહેલા જે માહોલ જોવા મળી રહ્યો છે, રાજકીય જે સમીકરણો છે, રાજકીય વાતાવરણમાં અત્યારે જે હિસાબે ગરમીઓ સતત વધતી જઈ રહી છે। આજે આપણે વાત કરીએ 23 તારીખ છે, 26મી તારીખે મતદાન થવાનું છે, 28 તારીખે રિઝલ્ટ આવી જશે, એટલે હવે 2 થી 3 દિવસ બાકી છે અને ત્યારે આ પ્રકારની જ્યારે ગરમીઓ ચાલી રહી છે, શું લાગી રહ્યું છે આ વખતે સુરતમાં? જ્યારે આપ પોતે ત્યાં ગ્રાઉન્ડ ઉપર ગયા, લોકો સાથે વાતચીત કરી અને લોકો સાથે વાતચીત કરવા દરમિયાન શું સામે આવી શક્યું, લોકોની અપેક્ષાઓ શું છે, લોકોની માંગ શું છે અને એમના જે આવનારા સમય માટે જે ત્યાંના સ્થાનિકો છે, રહેવાસીઓ છે, તે લોકોને પસંદગીનો ઉમેદવાર કયા પ્રકારનો હોવો જોઈએ? જી કિશન, જણાવી દઈએ સુરતને આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો બાકી છે, જ્યારે મતદાન મથકમાં મતદારો જશે, જે રીતે એમના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને જ્યારે મત આપવામાં આવશે, જેને લઈને હવે આપણે ઇન્ડિયન ન્યૂઝની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 28ના જે લોકો છે, અહીંયા સ્થાનિક લોકો છે, ચાય પી રહ્યા છે, ચાય પર ને વાતો કરી રહ્યા છે। આપણે ડાયરેક્ટ આપણે લોકો પાસેથી આપણે જાણીશું કઈ રીતનું એ લોકોનો મૂડ છે, કઈ રીતના એ લોકો સ્થાનિક ઉમેદવારને પસંદગી કરી રહ્યા છે અને કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને એ લોકો વોટ કરવા જશે। શું કહેશો તમે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને કઈ રીતના તમે અત્યારે વોટ કરવા જશો, તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કયા ઉમેદવારની पसंद करवा? मैं सबसे पहले तो जो सूरत और गुजरात का जो विकास है उसको ध्यान में रखते हुए और जो सूरत महानगर पालिका ने जो काम किए हैं जनहित के लिए, वो कोई भी क्षेत्र हो, चाहे सड़क हो, गटर हो, पानी हो, लाइट हो, सभी को ध्यान में रखते हुए जो सूरत का विकास हुआ है, गुजरात का विकास हुआ है और मोदी साहब का जो नेतृत्व है उसको देखते हुए यहाँ अपने स्थानिक हमने जो काम किए हैं, हमारे जो कॉर्पोरेटर थे, धारासभ्य थे, हमारे सांसद श्रीमान CR पाटिल साहब, कैबिनेट मंत्री साहब के द्वारा जो कार्य किए उनको ध्यान में रखते हुए हम ज़्यादा से ज़्यादा जनता के बीच में जाकर के जो गुजरात का विकास है उसको जनता के सामने प्रस्तुत करते हैं और आगामी हम लोग क्या करने वाले उसको ध्यान में रखते हैं हम जनता के बीच में जाएंगे और मतदान ज़्यादा से ज़्यादा जो उम्मीदवार पार्टी ने दिया है उनको ज़्यादा मतों से किस तरह से लीड दिया जाए, उस तरह से विकास के कार्य को मुद्दा रखते हुए जनता के बीच में जाएंगे। हाँ, बीजा આપણે વ્યક્તિ છે અને બીજા વ્યક્તિ પાસેથી જાણો કઈ રીતના તમે આ મતદાનને જોઈ રહ્યા છો અને કઈ રીતના ઉમેદવાર તમારા પસંદગીના હોવું જોઈએ અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટ? અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સુરત મહાનગરપાલિકાની કામગીરી તમે જોશો તો છેલ્લા કેટલાક વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અહીં શાસન છે અને ખૂબ સારી રીતે સુરત સ્વચ્છ રહે એના માટે કામ થઈ રહ્યું છે। વિકાસના અલગ અલગ પ્રોજેક્ટ થઈ રહ્યા છે, શૈક્ષણિક અલગ અલગ પ્રોજેક્ટ થઈ રહ્યા છે। એ તમામ કામથી લઈને અમે છેલ્લા અમારે જે વિસ્તારમાં કોર્પોરેટર રહ્યા છે એમની પણ બહુ સરસ કામગીરી રહી છે, એટલે અમારી તો પસંદગી એ જ રહેશે કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અમે એમને મતદાન કરશું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, બીજા પક્ષના બી ઉમેદવારો છે, કઈ રીતના જોવો છો તમે? એટલે એનું એક બેઝિક મૂળ કારણ તો મને એવું લાગે છે કે જે પણ હોય પણ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જે 5 વર્ષ સુધી લોકોની વચ્ચે રહે છે, નાના મોટા પ્રશ્નોમાં લોકોની વચ્ચે ઊભી રહે છે। જ્યારે બીજી જે પાર્ટીઓ છે તમે જોશો જ્યારે ચૂંટણી આવે ચૂંટણીના 15-20 દિવસ પહેલા એક્ટિવ થાય છે અને ચૂંટણી પૂરી થઈ જાય એટલે 5 વર્ષ માટે પાછા ગાયબ થઈ જાય છે।
હા, ચૂંટણી આવે છે, ચૂંટણીમાં લોકો મત માંગવા માટે ઉમેદવારો આવતા હોય અને જ્યારે મત માંગીને જ્યારે ચૂંટાઈને આવતા હોય 5 વર્ષ કશે દેખાતા નથી। આપણા બીજા વ્યક્તિ આપણા સાથે છે, क्या कहोगे, किस तरह के इलेक्शन को देख रहे हो आप? हम जो विकास हो रहा है सूरत का, उसके ध्यान में रखते हुए बीजेपी में हम बहुत सालों से जुड़े हुए हैं। जो भी छोटी मोटी समस्या है उसका पूरा करते हैं और पूरी पैनल को वोट ज़्यादा से ज़्यादा देके 26 तारीख को जिताना है। જે રીતે બધા જ કહી રહ્યા છે વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરવામાં આવશે, પણ આપણે બીજા ભાઈ છે, શું કહેશો તમે? કઈ રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જોવો છો તમે? કઈ રીતના ઉમેદવાર તમારો હોવું જોઈએ, કઈ રીતની એમની પસંદગી કરવામાં આવશે? આ વખતેની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે પણ ઉમેદવારો તાર્યા છે એ બધા ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા છે। ગ્રાઉન્ડ લેવલ પર એ લોકોએ 25 વર્ષ સુધી ભોગ આપ્યો છે અને એ કોર્પોરેટર પદના દાવેદાર બન્યા છે અને સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરપાલિકાની અંદર શાસન રહ્યું છે અને એની અંદર અમે ઘણા બધા વિકાસ કામો જોયા છે અને સતત કામો કરી જ રહી છે સરકાર। જો કામ કરે એમાં જરીક તો પ્રજાને તકલીફ પડે, પણ એના જે જરીક તકલીફ ભોગવે છે એના પછીની જે સુવિધા મળે છે એના માટે પબ્લિકને બી જરીક તકલીફ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે અને એ ભોગવે છે અને કામ થાય છે। એ માટે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર વોર્ડ નંબર 28ની અંદર અમારું મતદાન આવે છે અને અમે રાજકુંવરબેન રાઠોડ, મનીષભાઈ પટેલ અને કામિનીબેન પટેલ અને પંકજભાઈ જાદવ ભારતીય જનતા પાર્ટીના જે ભાવિ ઉમેદવારો છે એમને અમે ભારી મતોથી વિજય બનાવશું અને એ અમારી જે બી એમનો વિસ્તાર આવે છે એની અંદર એ કામ કરશે જ। અમને કંઈ લાગશે તો એ રજૂઆત એમની પાસે લઈને જશું અને કામ કરાવશું। બીજા લોકો પણ આવે છે વોટ માંગવા માટે, પણ એ ખાલી ઈદના ચાંદની જેમ દેખાય 15 દાડા, એના પછી એ લોકો દેખાતા નથી અને એ લોકો નેગેટિવિટી ફેલાવે છે। અમને 28 વર્ષથી હું સુરતમાં રહું છું અને અમે અહીંયા એકદમ ડિસિપ્લિનની અંદર શાસન જોયું છે। કોઈ ગુંડા રાજ નથી, કોઈ અસામાજિક તત્વો અહીંયા ચાલતા નથી અને બધી સારી રીતના કામ થાય છે। એ બધી વસ્તુઓ અમે ધ્યાનમાં રાખીશું। અમે વેપાર કરીએ છીએ, રાતના 11 વાગ્યા લગીને વેપાર કરીએ છીએ। અમે કોઈ જાતનો અમને ડર રહેતો નથી, અમે સારી રીતના વેપાર કરી શકીએ છીએ। એ માટે અમે બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને વોટ બિલકુલ ભારતીય જનતા પાર્ટીને જ કરશું અને જે અમારી રીતે ભારતીય જનતા પાર્ટીને જ વોટ કરવામાં આવશે, જ્યાં આપણા સાથે બીજા વ્યક્તિ છે, શું કહેશો, કઈ રીતની તમે આ ઇલેક્શનને જોયું? હવે તો આ મુદ્દા ઘણા ચાલે વિકાસમાં ચાલે છે અને અમારા સુરત શહેરમાં જે પણ બીજેપી જ્યારથી આવી છે ત્યારથી ટ્રાફિક સમસ્યા હતી, તો ટ્રાફિક સમસ્યાને લઈને આ લોકોએ ઘણા ઓવરબ્રિજ બનાવ્યા। ત્યાર પછી ગટર સમસ્યા જો સોસાયટીઓમાં હતી એનું એ લોકોએ નિરાકરણ કર્યું છે। રોડ, રસ્તા બધું જ કમ્પ્લીટ કરીને આપ્યા છે। હજુ હાલમાં જ અમારા સોસાયટીમાં ચાલુ રહ્યું છે જે ગટર પાણીની લાઈનનું બધું કમ્પ્લીટ અમારા સોસાયટીમાં આવે। દરેક સોસાયટીમાં ફ્રીમાં કનેક્શન બધું કરી આપતા છે। પહેલાં 50% એ લોકો લેતા ને 50% પબ્લિક પાસે લેતા હતા, પણ હવે આ લોકો ફ્રીમાં જ બધું કરી આપે છે। જે રીતે ફ્રીમાં જ કરી આપવામાં આવે છે, જ્યારે આપણે પાછા નરપતભાઈ પાસે જશું। નરપતભાઈ, બીજા પાર્ટીઓ બી દાવા કરી રહ્યા છે, જે કામો ગયા સમયમાં નહીં થયું અત્યારે સમયમાં કઈ રીતના તમે જોવો છો આ પાર્ટીઓ? इसलिए देखते हैं कि क्योंकि सत्ता में हम जो पार्टी 30 साल से अगर सत्ता में है तो उसका कोई न कोई कारण होगा, विकास किया होगा, अच्छे काम किए होंगे, तभी तो बीजेपी लगातार 30 वर्षों से गुजरात और सूरत महानगर पालिका के अंदर ये शासन कर रहे हैं। और इनका कारण क्या है कि आने वाले जो समय है वो हमेशा बीजेपी पार्टी और यहाँ की जो सूरत महानगर पालिका के अंदर जो भी चुनेंगे वो सारे के सारे लोगों को मालूम है कि ये जो पार्टी है ना वो उसी उम्मीदवारों को चयन करती है जो जमीन के कार्यकर्ता होते हैं और वो एकदम साफ छवि के होते हैं और धरातल से जुड़े होते हैं। जो जन समस्या हो, कुछ भी समस्या हो, उसका जोर शोर से मुद्दा उठा करके उसका निराकरण करते हैं। इसलिए क्या है ना, सबसे ज्यादा विश्वास वाली पार्टी है ये। जो कहते हैं ना बरसाती मेंढक है, 2 दिन आएंगे, चुनाव के समय दिखेंगे, गली गली जाएंगे, लोगों को भ्रमित करेंगे, हम ये फ्री करवा देंगे, ये फ्री करवा देंगे, ये करवा देंगे, लेकिन उनको जो वादा करते हैं उनको मालूम है वो सत्ता में आने वाले नहीं। और जिसको जो काम करना नहीं है वो लोग कैसा भी वादा करेगा उससे कोई मतलब नहीं निकलता। क्यों? उनको मालूम है हम सत्ता में आने वाले हैं नहीं, हम मेंढक की तरह है, थोड़े दिन वादा करेंगे, निकल जाएंगे, हमें जनता पूछने आने वाली नहीं है। इसलिए क्या है ना, बीजेपी तो हमेशा 30 वर्षों से और मोदी साहब जैसे नेतृत्व, CR पाटिल साहब जैसे और हमारे यहाँ जो परेश भाई पटेल हैं जो अध्यक्ष श्री है, उन्होंने और सभी ने मिलकर ऐसे प्रत्याशी को चयन किया जो सिर्फ एक ही है, गुजरात का विकास, सूरत का विकास कैसे हो और जनता का भला कैसे हो, ऐसे कैंडिडेटों को ये लोग प्रपोज किया है। એ રીતે સ્થાનિકો કહી રહ્યા છે, જે વિકાસના મુદ્દાઓ છે, વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે વોટ કરવા જશે અને જ્યારે 26 તારીખે જે મતદાન પ્રક્રિયા છે, મતદાન પ્રક્રિયામાં જઈને જે મતદારો જે એમના મૂળ
સ્થાનિકોને મુદ્દાઓને જોઈને વોટ કરશે અને જે 28 તારીખે જે પરિણામ આવશે એ તો જોવાનું રહેશે. જે કિશન વાત કરીએ જે હિસાબે ત્યાં